આજના એપિસોડની અંદર આપણે જે બાકીના મુદ્દા રહ્યા છે તે આપણે જોઈશું. આપણે અગાઉના રવિવારમાં 5 મહત્વના મુદ્દાઓ વિશે જોયું હતું અને આપણું જે શીર્ષક હતું એ હતું તમે કોણ છો, હુ આર યુ. અને બીજો એક આનો શીર્ષક આપણે લીધું હતું તમારી ઓળખાણ શું છે, વોટ ઇઝ યોર આઈડેન્ટિટી. અને એના સંદર્ભમાં ગયા રવિવારે આપણે 5 મુદ્દાઓ શીખ્યા હતા. કુલ્લે આપણે 9 મુદ્દાઓ શીખવાના છે, 9 બાબતો શીખવાના છે. અને એની અંદર ગયા એપિસોડની અંદર ગયા રવિવારની મિટિંગમાં આપણે 5 મહત્વના મુદ્દાઓ વિશે શીખી ગયા છે. અને 5 મુદ્દાઓ હું દોહરાવી દઉં છું અને ત્યારબાદ જે બાકીના મુદ્દાઓ યા બાકીના પોઈન્ટ્સ બાકી છે આપણા એ આપણે જોઈશું. તો 5 જે આપણે ગયા એપિસોડમાં શીખ્યા છે 5 મુદ્દાઓ, એનું હું ટૂંકમાં તમને વર્ણન કરી દઉં. પરમેશ્વર તમારી કઈ ઓળખાણ આપે છે, વાસ્તવમાં તમારી ઓળખાણ કઈ છે એ આપણે 9 મુદ્દાઓની અંદર જોઈ રહ્યા છે. એની અંદર 5 મુદ્દાઓ અગાઉના સંદેશમાં આપણે જોઈ ચૂક્યા છે. અને તેમાં પહેલું આપણે જોયું હતું તમે જગતનું મીઠું છો, યુ આર ધ સોલ્ટ ઓફ વર્લ્ડ. તમે દુનિયાનું મીઠું છો. ત્યારબાદ આપણે જોયું હતું કે તમે જગતનું અજવાળું છો, યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. ત્રીજું આપણે જોયું હતું તમે ડાળીઓ છો, યુ આર ધી બ્રાન્ચીસ. તમે ચોથો જે મુદ્દો આપણે જોયો હતો અને તે આપણે જોયું હતું તમે ખ્રિસ્તનું શરીર છો, યુ આર ધ બોડી ઓફ ક્રાઇસ્ટ. એટલે કે તમે ખ્રિસ્તનું શરીર છો. 5મું જે મુદ્દો આપણે જોયો હતો જે ગયા એપિસોડનો અંતિમ મુદ્દો હતો ને તે હતું તમે પ્રબોધકોના સંતાન છો, યુ આર ચિલ્ડ્રન ઓફ પ્રોફેટ ઓર ધ સેન્ટ્સ. તમે પ્રબોધક અથવા સંતોના સંતાન છો. આ 5મો મુદ્દો આપણે ત્યાં પૂરો કરેલો. અને આજે 6, 7મો, 8મો અને 9મો એ રીતે કુલ્લે 4 મહત્વના જે મુદ્દાઓ છે અથવા આપણી જે પહેચાન છે એ પહેચાનને આપણે આજે પૂરા કરીશું. ને એ 5 જે બાકીના 4 મુદ્દાઓને આજે આપણે શીખવાના છે. તો આજના એપિસોડનો પહેલો અને ગયા મુદ્દાઓથી ગણતા આપણે આજનો જે મુદ્દો છે એ 6થો મુદ્દો છે, 6થો પોઈન્ટ છે. 6થો તમારી ને મારી પહેચાન છે. 1 કોરિન્થી 3જો અધ્યાય અને 9મું વચન આપણી આ 6ઠી ઓળખાણ આપણને આપે છે. અને આ વચન આપણને કહે છે કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ, તમે દેવની ખેતી, દેવની ઇમારત છો, યુ આર ધ ગોડ્સ હસબન્ડરી અથવા ધ ગોડ્સ ફાર્મ એન્ડ યુ આર ધ ગોડ્સ બિલ્ડિંગ. તમે પરમેશ્વરની ખેતી અને પરમેશ્વરની ઇમારત છો. આપણો જે આજનો 6થો અને 7મો જે મુદ્દો છે એ આ વચનની અંદર આપણને મળશે. તો પહેલું જે આપણે જોઈશું કે કહે છે પાઉલ પ્રેરિત તમારી ને મારી પહેચાન આપે છે પ્રભુ ઈસુમાં કે તમે દેવની ખેતી છો, યુ આર ધ હસબન્ડરી અથવા તો યુ આર ધ ફાર્મ ઓફ ગોડ. તમે ઈશ્વરનું ખેતર છો, પરમેશ્વરનું ખેતર છો. આજે હાલના સમયમાં વરસાદી વાતાવરણ છે, ચોમાસાની ઋતુ છે અને આપણા દેશભરની અંદર આપણે ખેતી કરી રહ્યા છે, ખેતી માટે તૈયારી કરી રહ્યા છે. અને જ્યારે પરમેશ્વર કહે છે કે તમે દેવની ખેતી છો તો આ વિષય પર આપણને વધારે સમજણ પડશે. કેમ કે આપણો આ વ્યક્તિગત અનુભવ છે. આપણે મોટા ભાગના લોકો ખેડૂતો છીએ અને ખેતી વિષયમાં આપણે બહુ સારી પેટે સમજીએ છીએ કે ખેતીનો મુખ્ય ધ્યેય શું છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતની અંદર ખેતી મુખ્ય વ્યવસાય છે. મુખ્ય ઉપજ જે અનાજની ઉપજ છે એ ખેતી પર નિર્ભર છે. મોટા ભાગના દેશો આજે ઔદ્યોગિક થઈ ગયા છે, પરંતુ ભારતની અંદર આજે પણ પ્રમુખ સ્થાને ખેતી છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશમાં જે ધાન્ય પાકે છે એ અન્ય દેશોની અંદર પણ એક્સપોર્ટ કરવામાં આવે છે, ત્યાં પણ મોકલવામાં આવે છે. જેમ કે દુબઈ તથા અમુક એવા ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝ જે પશ્ચિમના દેશો છે જ્યાં આપણે ત્યાંની ખેતીની ઉપજ જે ધાન્ય છે, જે અનાજ છે એ એક્સપોર્ટ એટલે કે અહીંથી નિકાસ કરવામાં આવે છે, અહીંથી મોકલવામાં આવે છે. આપણે ખેતી વિશે બહુ ધ્યાનથી આપણે સાંભળીએ. જો પરમેશ્વરે તમને ને મને ખેતી તરીકે જો કહ્યું તો ખેતીનો મતલબ થાય છે કે ખેતીનો સૌથી પહેલો જે ગુણ છે એ ગુણ આ છે કે ખેતી હંમેશા ફળદ્રુપ હોવી જોઈએ. ખેતી હંમેશા ફળદ્રુપ હોવી જોઈએ. ખેતીમાંથી હંમેશા સારો પાક નિપજતો હોવો જોઈએ. જો આપણી ખેતીમાં સારી ઉપજ નથી આવતી ત્યારે આપણે એ ખેતીને હિન્દીમાં બંજારા
બંજર કહીએ છીએ અને ગુજરાતીમાં પડતર કહીએ છીએ. જ્યાં પથરા હોય, ખાડા હોય, ટેકરા હોય, ગમે તેવી ત્યાં જમીન લેવલમાં ન હોય, સીધી સપાટ ન હોય, અને ત્યાં જો ધાન્ય પકવી શકાય એવી સ્થિતિ ન હોય, ખેતીમાં કોઈ ખારાશ આવતી હોય. દરિયા કિનારાના વિસ્તારોની અંદર આપણે ગયા એપિસોડમાં જોયું છે કે તમે જગતનું મીઠું છો, તો ત્યાં કોઈ ખેતી થતી નથી, કેમ કે ત્યાં જમીનમાં વધારે પડતો ક્ષાર હોવાને કારણે બિયારણ મરી જાય છે, જેથી ત્યાં કોઈ ધાન યા કોઈ ઘાસચારો યા કોઈ એવી વનસ્પતિ ત્યાં ઉગવાની ત્યાં સંભાવના નથી હોતી, કેમ કે તે જમીનમાં ખારપટ છે, ખારાશ છે, ક્ષાર છે. અને તમે જો ઈશ્વરની ખેતી છો તો તમારામાં એવી કોઈ અફળદ્રુપતા અથવા તો કોઈ ખારાશ અથવા તો કોઈ એવી જમીનમાં કોઈ એવો ભાગ નહીં હોવો જોઈએ કે જ્યાંથી પાકતું ન હોય. અને એ અફળદ્રુપ જમીન જો તમે છો તો તમે ઈશ્વરની ખેતીને માટે લાયક નથી. આજે ખ્રિસ્તી લોકો તરીકે જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસુ લોકો તરીકે આપણે જીવન જીવીએ છીએ, પરંતુ આપણા જીવન વિશે આપણે ક્યારેય અવલોકન નથી કરતા કે મારા જીવન દ્વારા પ્રભુને મહિમા મળે છે કે નથી મળતી. શું મારા જીવન દ્વારા હું પ્રભુને ફળવંતાઈ આપું છું કે નહીં, કે શું મારું જીવન બંજર અને પડતર છે કે શું, એ આપણે ક્યારેય જાત અભ્યાસ નથી કરતા. આપણા વ્યક્તિગત જીવનનો આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણે સમજવું જોઈએ કે આપણા જીવનમાંથી કયા પ્રકારના ફળો આવી રહ્યા છે. કોઈકનું જીવન બહુ જ ફળદ્રુપ છે અને કોઈકનું જીવન અફળદ્રુપ છે, અથવા તો ત્યાંથી કંઈ જ સારું પાકતો નથી. ઘણા બધા લોકોના જીવનમાં વ્યસન છે, ઘણા બધા લોકોના જીવનમાં ખોટું જીવન છે, ઈશ્વરથી તેઓ દૂર છે, અને એમ ઈશ્વરની ખેતી હોવા છતાં તેઓ ઈશ્વરને સારો પાક આપી શકતા નથી, જીવનનું સારું પરિણામ આપી શકતા નથી. આધ્યાત્મિક જીવનમાં કોઈ વૃદ્ધિ અને કોઈ વિકાસ નથી. અને એટલા માટે પરમેશ્વર છઠ્ઠા ઓળખાણ દ્વારા તમને મને કહે છે, શીખાડે છે કે તમે દેવની ખેતી છો. ખેતીનું સૌથી મોટી બીજી પણ બાબત બને છે કે ખેતી એ જે રીતે ફળદ્રુપ છે અને એમાંથી ધાન્ય પાકે છે, તો ખેતી માટે એક બીજી પણ વસ્તુ ત્યાં આપણને દેખાય છે. ખેતી એ જે જમીનનો માલિક છે એની એ સંપત્તિ ગણાય છે, એનું એ ધન ગણાય છે, એની એ મિલકત ગણાય છે. મારી પાસે 5 વીઘા જમીન હોય તો હું 5 વીઘા જમીનનો માલિક છું. મારી પાસે 10 વીઘા જમીન હોય તો હું 10 વીઘા જમીનનો માલિક છું. મારી પાસે 50 વીઘા જમીન હોય તો હું 50 વીઘા જમીનનો માલિક છું. હું જે ખેતીની જે મહેસૂલ વિભાગ છે એ પ્રમાણે નાનો ખેડૂત યા મોટો ખેડૂત ગણાવું છું. મારી પાસે ઓછી ખેતી યા વધારે ખેતી પ્રમાણે મારી માલિકી હક હોય છે. તો તે જ રીતે તમારા જીવનની અંદર તમારી પાસે કેટલા આશીર્વાદોનો હક છે એ તમને ખબર છે. તમે કેવા આશીર્વાદોમાં તમારું જીવન જીવો છો, કેવી આધ્યાત્મિક રીતે કેવી તમારી પાસે વિશાળતા છે, એ તમારી જમીન માલિકીની ઉપર આધારિત છે, એટલે કે આધ્યાત્મિક જમીનની ઉપર છે. ધેટ મીન્સ વિશ્વાસની જે તમારી કેટેગરી છે, ભરોસાની જે કેટેગરી છે, ઈશ્વર પ્રત્યેની તમારી આશા, ઈશ્વર પ્રત્યેનો તમારો ભરોસો એ બીજા કરતાં હંમેશા વધારે હોવો જોઈએ. વિશ્વાસની જે મૂડી છે, વિશ્વાસની જે મિલકત છે એ બીજા કરતાં તમારી પાસે વધારે હોવી જોઈએ. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. તો તમે દેવની ખેતી જો તમારી પાસે ખેતી, જે રીતે આપણે જોયું કે ખેતી એ મિલકત તરીકે પણ ગણાય છે, તો તમારી પાસે કેટલી મિલકત છે એ તમારે આજે જાંચવાની જરૂર છે. ઈશ્વર તો માલિક છે આ દુનિયાનો, પણ તમે જે ખેતી છો એ ખેતી તમારી જો સારી રીતે નથી થતી તો આ દુનિયામાં તમારું જીવન નકામું, બિલકુલ ખરાબ જીવન થાય છે. અને એમ તમે જીવનના બરબાદ કરીને એક દિવસે તમારા શ્વાસ બંધ થઈ જાય છે અને એમ જમીન તમારી ખતમ થઈ જાય છે. તો જમીનના બે અર્થ થાય છે. પહેલો અર્થ થાય છે જમીન એ ખેતી માટેની જગ્યા છે, એમાંથી આપણે ધાન્ય પકવીએ છીએ, અને બીજું જમીન એ મિલકતને પણ દર્શાવે છે. તમે ઈશ્વરના ફળો ઉપજાવો, ઈશ્વરને મહિમા આપો, તમારા જીવનમાં પવિત્ર આત્માના ફળો ઉત્પન્ન થાય, ભલાઈના ફળો ઉત્પન્ન થાય, સેવાના ફળો ઉત્પન્ન થાય, પ્રેમના ફળો ઉત્પન્ન થાય. બધી રીતે તમારું જીવન પરમેશ્વરને મહિમા આપે એવું તમે બનાવો. કેમ કે તમારું જે જીવન છે એ ઈશ્વરની માલિકીનું છે, શૈતાનની માલિકીનું નથી. જો આ તમારા જીવન રૂપી જમીનનો માલિક શૈતાન છે તો યાદ રાખો તમારી જમીન એક
અફળદ્રુપ જમીન તરીકે, બંજર જમીન તરીકે, પડતર જમીન તરીકે કાંટા અને ઝાખરા ઉત્પન્ન કરશે. બાઇબલમાં આપણે ઉત્પત્તિની અંદર વર્ણન જોઈએ છે કે પરમેશ્વરે એદનવાડી બનાવી, અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે એ આદમને એ એદનવાડી ખેડવા તથા એને સાચવવા સારું મૂક્યો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. બે મહત્વના કારણને માટે એ એદનવાડી એટલે કે જમીન અથવા એ ખેતરમાં અથવા એ વાડીમાં આદમને મૂકવામાં આવેલો. પહેલું કારણ હતું ખેડવા માટે, અને બીજું હતું સાચવવા માટે. તો આ ભરી દુનિયાની અંદર ઈશ્વરનું રાજ્ય સંભાળવાને માટે અને એને ખેડવા એટલે ઉપજ અને ફળદ્રુપ બનાવવા માટે, આશીર્વાદિત બનાવવા માટે, ફળવંત બનાવવા માટે ઈશ્વરે તમને આદમ અને હવા તરીકે આ દુનિયામાં મોકલ્યા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. યુ આર ધ હસબન્ડરી, યુ આર ધ ફાર્મ ઓફ ગોડ. તમે ઈશ્વરની ખેતી છો. અને ખેતીના બે મહત્વના કારણ આપણે જોઈ ગયા. પહેલું કારણ આપણે જોઈ ગયા, ખેતી શા માટે હોય છે? તો એ ધાન્ય પકવવા માટે હોય છે. અને બીજું આપણે જોઈ ગયા, ખેતી એ તમારી મિલકત ગણાય છે. તમે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે ખેતી છો અને ઈશ્વરની માલિકીની ખેતી છો. શૈતાનના તાબામાં તમારે પડવાનું નથી. તો આ રીતે આપણે છઠ્ઠો મુદ્દો શીખી રહ્યા છે કે તમે દેવની ખેતી છો અને આ તમારી પહેચાન છે. એને માટે આપણે માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 44મું વચન વાંચીએ. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે કે જે એક માણસને જડ્યું, પછી તેણે તે છાનું રાખ્યું ને તેના હર્ષને લીધે જઈને તે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે એનું પોતાનું ખેતર એ વેચાતું ન લે, પણ એ ખેતર વિશે હું તમને બતાવવા માંગુ છું. જે રીતે આપણે બીજા મુદ્દામાં શીખ્યા, છઠ્ઠા મુદ્દાનું, તમે દેવની ખેતી છો. તેની અંદર જમીન એ ફળદ્રુપતા એટલે કે અનાજ પકવણી માટે, એ ધાન્ય પકાવવા માટે એનું કારણ છે, ને બીજું છે માલિકી. પણ આ જે વ્યક્તિ છે એ આ જમીનનો માલિક નથી, પણ એ જમીન એણે બાણ પેટે અથવા ભાડે પેટે લીધી છે. એટલે કે આ જમીન એના માટેની માલિકી હક ધરાવતો નથી એ વ્યક્તિ, પણ એણે એ જમીન બાણ પટ્ટા પર અથવા ભાડે લીધી છે. ઘણા બધા ખેડૂતો પોતાની ખેતી કરતા પણ બીજી ખેતી લેતા હોય છે, અને બીજાઓ પાસે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ માટે એ લોકો બાણ પર અથવા ભાડા પટ્ટા પર લેતા હોય છે. એટલે કે આ વ્યક્તિ એ જમીનનો માલિક નથી. અને જ્યારે જમીન માલિક સાથે જ્યારે ડીલ કરવામાં આવે છે અને એની જે કંઈ આપલે કરવામાં આવે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે આ જમીન 5 વર્ષ માટે હું બાણ પટ્ટા પર અથવા ભાડા પટ્ટા લઉં છું, તો એ જમીનમાંથી જે કંઈ પાકે એ મારું છે. જે કંઈ ખર્ચો કરો એ બી મારું, જે કંઈ પાકે એ પણ મારું, એમાં જે કંઈ ફળાવ ઝાડ હોય એના ફળ લાગે એ પણ મારું. એટલે કે આ જમીનની જે કંઈ ઉપજ છે એ મારી છે. અને એમ કરતા એ વ્યક્તિ એ જમીન સમારતો હતો, ખોદકામ કરતો હતો, ખેડાવતો હતો, કંઈક વ્યવસ્થા કરતો હશે, પાણીનો કૂવો ખોદાવતો હશે, કંઈક કાર્ય કરાવતો હતો, અને અચાનક એ જમીનમાંથી એને ધન મળ્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. મતલબ કે જમીન એની પોતાની માલિકીને નહોતું, પણ એ જમીન એ ભાડાની જમીન હતી. આજે બહુ ધ્યાનથી સાંભળી કે આજે શરીર તમને ઈશ્વરે આપેલું છે, એ શરીર તમારા માટે, તમારા આત્માને માટે ભાડાનું મકાન છે. બોલો આમીન, હાલેલુયા. યુ આર ધ રેન્ટેડ હોમ. તમે એક ભાડાનું ઘર છો. આ ટેમ્પરરી એટલે હંગામી ધોરણ રહેતું શરીર છે, પણ આ શરીરની અંદર ઈશ્વરે તમને ને મને આત્મા આપેલો છે. એ આત્માને તમે કેવી રીતે ઉપયોગ કરો છો, એનો તમે સદુપયોગ કરો છો યા દુરુપયોગ કરો છો, તમારા પર નિર્ભર છે કે તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો. આ ઈશ્વરે તમે અનમોલ શરીર તમને આપ્યું છે. એ શરીરમાં તમે દારૂ પીઓ છો, એ તમારી આદત છે, યા દારૂ નથી પીતા, તમે પ્રાર્થના કરો છો, એ તમારી આદત છે. આ ભાડાના મકાનમાં તમે એમાંથી શું લો છો, મેળવો છો, કયું ઉત્પાદન મેળવો છો, કયું ધાન્ય મેળવો છો, તમારા પર ડિપેન્ડેડ છે, તમારા પર આધારિત છે. આ ભાડાના મકાનમાં ઈશ્વરે અલૌકિક અદ્ભુત અનંત આત્મા આપ્યો છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. હવે આ શરીરનો તમારે એ આત્મા માટે કેવી રીતે ઉપયોગ કરવો છે? ચર્ચમાં નથી જવું, ભક્તિ નથી કરવી, પ્રભુનું નામ નથી લેવું, પરમેશ્વરના ગીતો નથી ગાવા, દારૂ પીવો છે, તમાકુ ખાવો છે, તમારા પર આધારિત છે. તમે કઈ રીતે કરવા માંગો છો? કે ઈશ્વરે તમને 60, 70, 80 વર્ષના ભાડા પટ્ટે આ ઘર આપેલું છે.
પણ જો તમે એ ઘરને સારી રીતે નહીં સાચવો, એ તમારી ભૂલ છે. અને આ ઘરમાંથી એટલે કે આ જીવનમાંથી, માનવીય જીવનમાંથી તમને ઈશ્વરને સમજવાની બુદ્ધિ મળી, સમજણ મળી. તમે મૂર્તિ પૂજા છોડી દીધી, વ્યસન છોડી દીધું, અલગ અલગ બાબતો છોડીને તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, સારું જીવન જીવો છો, તો તમને એમાંથી અનંત ચરુ, અનંત ધન મળશે, જે ક્યારેય નહીં ખૂટે. એને આપણે અનંત જીવન કહીએ છીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ તમારા પર છે કે તમારે અનંત જીવન આ 60, 70, 80 વર્ષના જીવનમાં શોધવું છે કે નથી શોધવું. પેલો વ્યક્તિએ બાણ પર લીધી હોય, ભાડા પટ્ટે જમીન લીધી હોય, અને જરાય કામ નહીં કરે, કોઈ માવજત નહીં કરે, ખેડ કામ નહીં કરે, બીજ વાવે નહીં, અને એને નીંદણ નહીં કરે, એનું માવજત નહીં કરે, એની કાપણી નહીં કરે, તો એ ભાડાની લીધેલી જમીન એના માટે કર્જનું કારણ બની જાય. અને જે વ્યક્તિ માલિક છે એને જ્યારે કર્જ આપવાનો થાય ત્યારે એ ભરપાઈ નહીં કરી શકે. એ જ રીતે ઈશ્વરે તમને ને મને આ ધરતી પર મહામૂલું માનવીય જીવન આપ્યું છે. અને જ્યારે ન્યાય કાળે ઈશ્વરના સિંહાસન આગળ તમે ઊભા રહેશો, ત્યારે તમારે હિસાબ આપવો પડશે કે આ 60, 70, 80 વર્ષના જીવનમાં તમે કેવું જીવન જીવ્યા, તમે કેવું જીવન જીવ્યા. બાઇબલ કહે છે કે દરેક વ્યક્તિ એની આગળ ઊભા રહેવું પડશે, દરેક જીભ કબૂલ કરવું પડશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, અને દરેકનો ન્યાય પ્રભુ ઈસુ કરશે. તે દિવસે તમારે આ જીવનનો હિસાબ આપવો પડશે. આ જમીન જે પરમેશ્વરે તમને આપી છે એનો હિસાબ આપવો પડશે. એટલે સાવધાન થઈ જાઓ. તમે દેવની ખેતી છો, પણ એ પણ વાત યાદ રાખો કે તમારું જે શરીર છે, ઇટ્સ અ ટેમ્પરરી પ્લેસ. તમે ત્યાં હંગામી ધોરણે રહો છો. તમારે એ જમીનમાંથી ઉત્પાદન લેવાનું છે. અને તમારું સારું સૌભાગ્ય છે કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો. એ પ્રભુ ઈસુનું અદ્ભુત નામ તમને મળી ગયું છે, એ અદ્ભુત ધન તમને મળી ગયું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કરો છો, તે ગુપ્ત ધન તમારી પાસે મળી ગયું છે. બાઇબલમાં લખ્યું છે, એ તો અત્યાર સુધી ગુપ્ત હતું, જગતના મંડાણ અગાઉ હતું ખરું, પણ હમણાં તમારા માટે ઉઘાડું કરવામાં આવ્યું છે. એ નામ સર્વોપરી નામ પ્રભુ ઈસુ છે. તાળી પાડી આપણે પરમેશ્વરને મહિમા આપીએ. તો આ તમે જમીનના માલિક નથી. દાખલા તરીકે ભાડે તમારું જીવન છે, 70-80 વર્ષનું જીવન તમારું છે. એનામાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. તો આ વાત આપણે, તમે દેવની ખેતી છો, એના માટે આપણે સમજી રહ્યા છે. લૂકની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 15 થી આગળ આપણે વચન વાંચીએ. એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલોમાંના એકે તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. રોટલી ક્યાંથી આવે? ધાન્ય. અને ધાન્ય ક્યાંથી આવે? ખેતીમાંથી. ધ્યાનથી સાંભળીએ. આ રેફરન્સની અંદર અદ્ભુત મર્મ રહેલો છે. પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યા કે ચાલો, હમણાં બધું તૈયાર થયું છે. સર્વ એકે મત બહાનું કાઢ્યું. સર્વ એકે મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું, મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. આનું બતાવ્યું કે અમે ખેતર વેચાતું લીધું છે, એટલે અમે નહીં આવી શકીએ. કઈ વસ્તુ વેચાતી લીધી છે એમણે? ખેતર. આ બહાનું છે. આજે આ દુનિયા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાને બદલે બહાના કાઢે છે. પ્રભુ ઈસુ તમને જીવન આપવા માટે આમંત્રણ આપે છે. પરંતુ ઘણા બધા લોકો, ના મારે નોકરી પર જવાનું છે, ના મારે આજે લગ્નમાં જવાનું છે, ના મારે આજે ખેતરમાં રોપણી કરવાની છે. બહાના બહુ છે લોકોની પાસે. અને આ બહાનાબાજીથી આજે તમારી જીવનમાં તમે આશીર્વાદ નથી મેળવી રહ્યા. તમે બહાનું નહીં કાઢી શકો. જે દિવસે ઈશ્વર તમારો ન્યાય કરશે, તે દિવસે ઈશ્વરની આગળ તમે બહાનું નહીં કાઢી શકો. તમે દેવની ખેતી છો. તો બહુ ધ્યાનથી તમે 6થો મુદ્દો શીખી રહ્યા છો. આપણે 7મા મુદ્દાની અંદર જઈએ, અને 7મો મુદ્દો પણ 1 કોરિન્થી 3 અધ્યાય 9મા વચનમાં મળશે. તમે વાંચો. ત્યાર સુધી આપણે પહેચાન જોઈ ગયા. તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો, તમે ડાળીઓ છો, તમે ખ્રિસ્તનું શરીર છો, તમે પ્રબોધકોના સંતાન છો, તમે દેવની ખેતી છો. અને હવે 7મો મુદ્દો જોઈએ. તમે દેવની ઇમારત છો. ઇમારત. આપણે ખેતી વિશે 2 બાબતો જોઈ ગયા હતા. પહેલું, એ ખેતી ધાન્ય ઉપજાવવા માટેનું કારણ છે, અને બીજું, એ તમારી મિલકત છે.
હવે 7મા મુદ્દામાં જોઈએ કે તમે દેવની ઇમારત છો. ઇમારત એટલે કે મકાન, ઇમારત એટલે કે બિલ્ડિંગ. મકાન બે બાબતને માટે આપણને દેખાઈ આવે છે. પહેલું, મકાનનો ઉપયોગ તમને બતાવું. 1 કોરિન્થી 3 અધ્યાય 9મું વચન, કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ, તમે દેવની ખેતી, દેવની ઇમારત છો. આ ઇમારત એ આપણો 7મો મુદ્દો છે. તમે દેવની ઇમારત છો, એ 7મો મુદ્દો છે. ઇમારત બે બાબતને માટે હોય છે. તમારે પહેલો મુદ્દો જે છે, કેવું પણ ઘર હશે, ચાહે તે ઝૂંપડી હશે યા એક માળવાળું ઘર હશે, 2 માળવાળું કે આલિશાન મકાન હશે, પણ એનો એક જ ઉપયોગ છે. પહેલો જે ઉપયોગ છે એ પરિવારને રહેવા માટે છે, જેને આપણે ગુજરાતી ભાષામાં રહેઠાણ કહીએ છીએ. એ આપણું પોતાનું ઘર છે. ત્યાં આપણને આરામ મળે છે, ભોજન મળે છે, પરિવારની હૂંફ મળે છે. તો ઇમારત અથવા જે ઘર છે એ આ પહેલો ઉપયોગ છે. એ આપણું ઘર છે. એની અંદર આપણે પરિવાર સાથે સુખ દુઃખમાં સાથે મળીને હૂંફમાં, પ્રેમમાં, સહાનુભૂતિમાં રહીએ છીએ. અને બીજું, ઇમારતનો બીજો મતલબ બતાવું છું તમને. ઇમારત કોઈનું નાનું ઘર હોય, કોઈનું મોટું હોય, કોઈનું આલિશાન હોય, કોઈનો મહેલ હોય. રાજા રજવાડાના જમાનામાં જે મહેલો હતા એ આજે પણ આપણે એક ઐતિહાસિક સ્થળ તરીકે એને જોવા માટે જઈએ છીએ. એને આપણે સ્પેશિયલી એ પર્યટક સ્થળે એટલા માટે જઈએ છીએ કે એ જમાનામાંથી 100-200 વર્ષ પહેલા જે રાજા રજવાડો વિશાળ અને અદ્ભુત અને અલૌકિક એવા, અદ્ભુત એવા મોટા વિશાળ મહેલમાં રહેતા હતા. એ મહેલને આપણે જોવા જઈએ છીએ. ઘણા બધા લોકોનું જીવન ઝૂંપડી જેવું છે અને ઘણા બધા લોકોનું જીવન એક કાચા મકાન જેવું છે. ઘણા બધા લોકોનું જીવન 1 માળ, 2 માળ, 3 માળનું છે, અને ઘણા બધા લોકોનું જીવન આલિશાન છે. તમે કાચું જર્જરિત મકાન છો યા તમે એક પાકું મકાન છો, એ તમારે આજે ધ્યાન આપવાની જરૂર છે. તમારું મકાન ક્યાં બને છે એ પણ બહુ જરૂરી છે. એટલે સાવધાન થઈ જાઓ કે તમારું ઘર ક્યાં છે. અને એના માટે બાઇબલ આપણને માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને વચન 24 થી 27 વચન વાંચું છું, ધ્યાનથી સાંભળીએ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે, તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો. ક્યાં તમે બિલ્ડ કર્યું છે, ક્યાં તમે ઘર બાંધ્યું છે? પ્રભુ ઈસુના વચનના આધારે તમારું જીવન છે. બહુ સારી વાત છે. મરણ તથા હાદેસની સત્તાનો જોર આ જીવન પર નહીં ચાલે. પણ જો તમારું જીવન દેવના વચન આધારિત નથી, યોર ફાઉન્ડેશન ઇઝ નોટ ઓન ધી વર્ડ ઓફ ગોડ. જો તમારા જીવનનું બુનિયાદ, તમારા જીવનનો પાયો ઈશ્વરના વચન પર અને ઈશ્વરના વિશ્વાસ પર નથી, બેઈમાનીમાં છે, અપ્રામાણિકતામાં છે, પાપમાં છે, બુરાઈમાં છે, વ્યસનમાં છે, મૂર્તિ પૂજામાં છે, તો તમે સમજી લો કે તમારો વિનાશ બહુ મોટો છે. આ શરીરે ધૂળમાં અને રાખમાં મળી જવાનું છે, અને આત્માએ અનંત નરકમાં જવાની છે. એટલા માટે સાવધાન થઈ જાઓ કે આ ઘર તમારું છે કે નહીં. બરાબર ધ્યાનથી સાંભળો. આ ઘર તમે ક્યાં બાંધ્યું છે? વિશ્વાસ રૂપી પ્રભુ ઈસુ રૂપી ખડક પર તમે બાંધ્યું છે કે પછી અવિશ્વાસ રૂપી રેતી પર બાંધ્યું છે? જરાય જીવનમાં તોફાનો આવશે, બીમારીઓ આવશે, સમસ્યાઓ આવશે, કોઈ પ્રકારના તકલીફો આવશે, તમે વિશ્વાસમાં તમે હાલી જશો, તમે નબળા પડી જશો અને તમારો વિનાશ થઈ જશે. અને વિનાશ કેવો છે? બહુ મોટો વિનાશ થયો છે. એટલે તમે દેવની ઇમારત છો, પણ તમારું બાંધકામ ક્યાં થયું છે? બીજું, એ બાંધકામ કેવી રીતે થયું છે એના પર પણ નિર્ભર છે. બાઇબલમાં લખ્યું છે કોઈ પથ્થરથી બનાવવામાં આવેલું છે, કોઈ સોનાથી બનાવવામાં આવેલું છે, કોઈ ચાંદીથી બનાવેલું છે, અને કોઈ ખૂપરાથી. પણ દરેકનું કામ અગ્નિ પારક છે. ખૂપરા હશે તો તરત બળી જશે, પથ્થર હશે યા કોઈ એવી મજબૂત ધાતુ હશે તો બળશે નહીં. તે જ રીતે શૈતાનના હરેક કાવાદાઓ સામે તમે ટકી રહેવા માંગતા હોય તો તમારા ઘરનો પાયો પ્રભુ ઈસુ જે ખૂણાનો મુખ્ય પથ્થર છે, મજબૂત બનાવેલો. તાળી પાડી પ્રભુને મહિમા આપે.
હિબ્રુઓને પત્ર 3 અધ્યાય 6 વચન કહે છે, પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 8મા મુદ્દાને બહુ મહત્વનો મુદ્દો છે, આપણે સમજવાની કોશિશ કરી. જેમ જેમ આપણે પહેલા મુદ્દાથી આગળ વધતા ગયા તેમ તેમ પ્રકટીકરણ પણ વધતું ગયું. બહુ ગહેન અધ્યયનમાં આપણે આગળ વધી રહ્યા છે. 8મો મુદ્દો કહે છે, 1 કોરિન્થી 3 અધ્યાય 16 અને 17 વચન આ પ્રમાણે કહે છે, તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે આ ઘરને મંદિર બનાવી દો. ઘણા બધા લોકોના ઘરોની અંદર ઝઘડા છે, ઘણા બધા લોકોના ઘરોની અંદર વ્યસન છે, ઘણા બધા લોકોની અંદર કંકાસ છે, ઘણા બધા લોકો ઘરની અંદર સાસુ વહુનો પ્રોબ્લેમ છે, દેરાણી જેઠાણીના પ્રોબ્લેમ છે, ભાઈ લડતા હોય છે. એ ઘરને મંદિર બનાવી દો. તમે દેવની ઇમારત અથવા દેવનું ઘર છો, પણ નહીં, એનાથી એક સ્ટેપ આગળ વધો, પોતાની જાતને ઈશ્વરનું મંદિર બનાવી દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. જ્યારે તમે પોતાની જાતને જ મંદિર બનાવી દેશો તો દુનિયાના કોઈ પણ મંદિરની તમને જરૂર નહીં પડે. 1 કોરિન્થી 6 અધ્યાય 19મું વચન, તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવ પાસેથી મળેલું છે તેનું મંદિર તમારું શરીર છે. એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. તાળી પાડીએ આપણે હાલેલુયા. ધ્યાનથી સાંભળીએ આપણે યશાયા 66મો અધ્યાય 1 અને બીજું વચન કહે છે, યહોવા એવું કહે છે કે આકાશો મારું રાજ્યાસન છે ને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે વાસ્તે કેવું ઘર બાંધશો અને મારું વિશ્રામ સ્થાન કેવું થશે? વળી યહોવા કહે છે કે મારે જ હાથે આ બધાને ઉત્પન્ન કર્યા છે, એટલે તેઓ થયા. પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનને લીધે ધ્રુજે છે તેની જ તરફ, બીજાની તરફ નહીં, તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ. તાળી પાડીએ આપણે. જે ગરીબ એટલે કે દીન છે અને નમ્ર હૃદયનો છે અને મારા વચનથી જે ધ્રુજે છે, મારા વચનથી જે એને કંપારી છૂટે છે, મારા વચન પર જે ભરોસો રાખે છે, એની જ તરફ, બીજા તરફ નહીં. તમે ધાર્મિક આડંબર કરશો, ઈશ્વર નહીં જોવે તમારી પ્રાર્થના, નહીં સાંભળે. તમે આટલા ઉપવાસ કરશો, આટલા તપ કરશો, આટલું જાતનું ક્રિયાકાંડો કરશો, ઈશ્વર તમારી પ્રાર્થના નથી સાંભળવાનો. બાઇબલમાં લખ્યું છે, હું તેમની તરફ દ્રષ્ટિ નહીં જ કરીશ, બિલકુલ નહીં કરું એવા લોકો પાસે. અત્યાર સુધી આપણે 8 મુદ્દાઓ જોયા. તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો, તમે ડાળીઓ છો, તમે ખ્રિસ્તનું શરીર છો, તમે પ્રબોધકોના સંતાન છો, તમે દેવની ખેતી છો, તમે દેવની ઇમારત છો, તમે દેવનું મંદિર છો. અને 9મો આખરી મુદ્દો આપણે જોઈને આજનો એપિસોડ સમાપ્ત કરીશું. આપણો સમય થઈ રહ્યો છે, તો 9મો આખરી મુદ્દો જોઈશું અને એના માટે આપણે 1 પિત્તર 2 અધ્યાય 9 અને 10 વચન વાંચીએ. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. हम लोग कौन हैं? आपने कौन छे? आपनी पहचान શું છે? તમે કોણ છો? એ શીર્ષક હેઠળ આપણે 9મો મુદ્દો શીખીએ અને એની અંદર અલગ અલગ પ્રકારની પહેચાન આપેલી છે. જોઈએ, તમે પસંદ કરેલી જાતિ છો. કઈ જાતિ છો તમે? પસંદ કરેલી. જાતિનો મતલબ સમજાવવા માંગુ છું. જાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના સંદર્ભમાં જાતિ નથી કહેવામાં આવતી. જાતિનો મતલબ તમને સમજાવું કે આ દુનિયામાં અગણિત જીવ સૃષ્ટિ છે, જેમાં માછલી પણ છે. ધ્યાનથી સાંભળજો. જેમાં મોટી વિશાળ વેલ માછલી છે, મગર છે, હાથી છે, જાનવરમાં હાથી છે, સિંહ છે, વરુ છે, સાપ છે, વીંછું છે, ઉંદર છે, બધા જ પ્રકારના જાનવર છે. બાઇબલ શું કહે છે? તમે કોણ છો?
તમે મનુષ્ય જાતિ છો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આપણે પશુ જાત નથી, આપણે જાનવર નથી, આપણે પક્ષી નથી, આપણે જીવજંતુ નથી, આપણે કોઈ સરપટિયા નથી, પેટે ચાલનારા નથી. આપણે ઈશ્વરનો અલૌકિક સર્જન છે, મનુષ્ય છે ને આપણે પશુવત જીવન જીવીએ છીએ. આજે આ પસંદ કરેલી જાતિ એટલે યહૂદી ને ગ્રીક ને આ બધાની વાત હું નથી કરવા માંગતો, એ જમાનાની વાત હતી. આજે હું તમને એ રેવલેશન નથી આપવા માંગતો. આજે હું તમને કહેવા માંગુ છું કે તમે માણસ જાત છો તો જીવો કોના જેવું? તમે માણસ જાત છો તો જીવો કોના જેવું? યસ, આપણે માણસ જાત છે તો માણસ જાત તરીકે જીવો ને. આપણે કેવું જીવીએ છીએ? પશુવત જીવન જીવીએ છીએ. ઈશ્વરે તમને માણસ બનાવ્યા છે, ભાઈ માણસ જેવું જીવન જીવો. તમે કયા લોકો છો? પસંદ કરેલી જાતિ છો. ઈશ્વરે માણસને પસંદ કરી, એની મહિમાને માટે તાળી પાડીએ ને આપણે. તો તમારી ઓળખાણ એ છે કે યુ આર ધ હ્યુમન કાઇન્ડ. તમે માણસ જાત છો. બીજું લખ્યું છે તમે રાજમાન્ય યાજક વર્ગ છો. રાજમાન્યનો મતલબ ખબર? રોયલ પ્રિસ્ટ કહેવાય. રોયલ પ્રિસ્ટ એટલે કોઈ સાધારણ નથી. તમે યુ આર નોટ ઓર્ડિનરી પીપલ. તમે કોઈ સાધારણ વ્યક્તિ બી નથી અને સાધારણ યાજક પણ નથી. યાજકનું કામ શું હોય ખબર છે? યાજક નો મતલબ થાય યાચના કરનાર, મધ્યસ્થી કરનાર. હું યાજક છું તમારા માટે, તો હું તમને સત્યનો સંદેશો આપું છું. હું યાજક છું તમારા માટે, તો હું તમારા માટે પ્રાર્થના કરું છું. હું યાજક છું તમારા માટે, તો તમારા માટે મધ્યસ્થી કરું છું. હું યાજક છું તો ઈશ્વરની વાતો કરું છું. હું યાજક છું તો દેવની સેવા કરવા માટે આ પુલપીઠ પાસે આવ્યો છું અને તમે સામેની સામે બેઠા છો અને હું તમારા માટે ઈશ્વરને આગળ મારી પ્રાર્થના રજૂઆત કરવા માટે મધ્યસ્થ બનું છું. યાજકનો મતલબ પાપી વ્યક્તિ અને પરમેશ્વરની વચ્ચે તમે માધ્યમ બનો છો. તાળી પાડીએ. યુ આર ધ રોયલ પ્રિસ્ટ. તમે રાજમાન્ય, તમને પરમેશ્વરે માન્ય કર્યા છે. તમે હરેક વિશ્વાસુ યાજક છે. કેમ કે તમે કોની ગોસ્પલ શેર કરો છો? પ્રભુ ઈસુની સુસમાચાર, પ્રભુ ઈસુની સાક્ષી આપો છો. અહીં બેઠેલો હરેક વિશ્વાસુ વ્યક્તિ રાજમાન્ય યાજક વર્ગ છે. એવું જરૂરી નથી કે પુલપીઠ પર આવીને સંદેશ આપે એ જ યાજક કહેવાય. જે કોઈ ઈસુની મહિમા કરે, ઈસુ વિશે જાહેરાત કરે, એ ઈસુનો યાજક છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે તમે મેસેન્જર છો. યુ આર ધ મેસેન્જર. યુ આર ધ મેસેન્જર ઓફ ગોડ. યુ આર ધ મેસેન્જર ઓફ ધ જીસસ ક્રાઇસ્ટ. તમે ઈસુ નામ સંદેશવાહક છો. આગળ જોઈએ આપણે. તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ. પછી ત્રીજી વાત છે પવિત્ર પ્રજા છો. કઈ પ્રજા છો? પ્રજા બી પવિત્ર ને અપવિત્ર હોય? હા, ધ્યાનથી સાંભળજો. રાજા મજબૂત હોય તો પ્રજા બી મજબૂત છે. બાઇબલમાં લખ્યું છે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાવ. તાળી પાડી આપણે, હાલેલુયા. આગળ જોઈએ. બીજું લખ્યું છે તમે પ્રભુના કેવા લોક છો? ખાસ એટલે કેવા? તમે પ્રભુના ખાસ લોક છો. તેડેલા ઘણા છે, પસંદ કરેલા ઓછા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ખાસ લોકનો મતલબ આ દુનિયાની અંદર અગણિત લોકો છો, પણ ઈશ્વર તમને વધારે પ્રેમ કરે છે. કેમ કે તમે ઈશ્વરને વધારે પ્રેમ કરો છો. તાળી પાડીએ આપણે. યુ આર ધ બિલવડ પીપલ ઓફ ગોડ. તમે ઈશ્વરના ખાસ પસંદીના લોકો છો. તાળી પાડીએ આપણે. કેમ કે તમારા જીવનમાં ઈશ્વર ખાસ સ્થાન ધરાવે છે. તમે ઈશ્વરને જેટલું મહિમા આપશો, ઈશ્વર તમને તેટલું મહિમા આપશે. અને પ્રભુના ખાસ લોકો છીએ. આગળ જોઈએ. જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તમને અનંત જીવનમાં આવવાનું આમંત્રણ આપ્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તમે પહેલા પ્રજા જ નહોતા. પ્રજા જ નહોતા મતલબ શું? કોને પ્રજા ન કહેવાય? જેનો કોઈ દેશ ન હોય અને જેનો કોઈ રાજા ન હોય. કોઈ પ્રજા જ નથી કોઈ જગ્યાની, તેને આપણે પરદેશી કહીએ છીએ. બોલો કયો કહીએ છીએ? પરદેશી. અને ઇબ્રાહીમે શું કીધું છે? હું તો પૃથ્વી પર મુસાફર છું. ના મારો દેશ છે, ના મારો કોઈ રાજા છે. એટલે કે ભટકતી પ્રજાને શું કહેવાય?
ભટકતા લોકોને શું કહેવાય? ના દેશ ના રાજા. પણ તમે હવે ભટકતા નથી. તમે અહીં દર ભટકતા હતા, અહીં તહીં હર જગ્યા પર તમે જઈ ચૂક્યા છો, પણ તમે એક રિયલ જગ્યા પર, સાચી જગ્યા પર પ્રભુ ઈસુની પાસે આવ્યા છો. પ્રભુ ઈસુ તમારો રાજા છે, તો હવે તમે એની પ્રજા છો. તમારો માલિક પ્રભુ ઈસુ છે, તમારો ગુરુ પ્રભુ ઈસુ છે, તમારો પ્રભુ ઈસુ છે, તમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ છે, તમારો જીવનદાતા પ્રભુ છે. તમને લેવા માટે પ્રભુ ઈસુ આવી રહ્યા છે, મતલબ તમે એની પ્રજા છો. તાળી પાડી આપણે હાલેલુયા. પહેલા આપણે રખડતા ઢોર જેવા હતા. ના કોઈ માલિક હતું, ના કોઈ ધણી હતું, ના કોઈ રાજા હતું, ના કોઈ બચાવનાર હતું. જે કાન પકડે એની પાછળ આપણે જતા. પણ નહીં, હવે આપણે એવું નહીં કરીએ. આપણે જીવનદાતા પ્રભુ ઈસુની પાસે આવ્યા છે. તમે પહેલા પ્રજા જ નહોતા અને હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા. તમને દર ભટકવાથી કોઈ જવાબ મળતો નહોતો. અહીં તહીં આ જગ્યા તે જગ્યા દર ભટકીને તમે થાકી ગયા. જીવનમાં નિરાશ અને હતાશ થઈ ગયા. કોઈ તમારી સંભાળ લેવાવાળું નહોતું, કોઈ સહાય કરવાનું નહોતું, કોઈ મદદ કરવાનું નહોતું. પણ હવે પ્રભુ ઈસુની પાસે આવ્યા પછી તમે દયા પામેલા ન હતા, પણ હાલ તમે દયા પામ્યા છો. તાળી પાડી આપણે હાલેલુયા. તમે કુલ 9 પ્રકારની બાબતો આપણે જોઈ ગયા. 9 તમારી પહેચાન છો. તમે કોઈ સાધારણ માણસ નથી. કઈ દુનિયામાં ટપકી પડેલા લોકો નથી. આસમાન સે ગીરા ખજૂર મેં અટકા જેવા લોકો તમે નથી. તમે કોઈ જંગલી હિંસક જાનવર નથી. તમે કોઈ જંતુ નથી. તમે કોઈ જળચર પ્રાણી નથી. કોઈ તમે વિહંગ કરતું પક્ષી નથી. તમે ઈશ્વરની પસંદ કરેલી ખાસ પ્રજા, ખાસ લોક છો. દયા પામેલા લોક છો. તાળી પાડી આપણે હાલેલુયા. તમે જગતનું મીઠું છો, તમારામાં સ્વાદ લાવો. તમે જગતનું અજવાળું છો, તમે લોકોમાં અજવાળું પ્રગટ કરો. તમે ડાળીઓ છો, તમે ફળવંત થાઓ. તમે ખ્રિસ્તનું શરીર છો, તો ખ્રિસ્તને મહિમા આપો. તમે પ્રભુ દુકાનના સંતાન છો, તો તે પ્રમાણે તમારું જીવન ચરિત્ર બનાવો. તમે દેવની ખેતી છો, તો ફળવંત થાઓ. અને તમે દેવની ઇમારત છો, તો તે રહેવા લાયક બનાવો. ઈશ્વરને ગમતું જીવન જીવો. તમે દેવનું મંદિર છો, તો પરમેશ્વર તમારી અંદર નિવાસ કરે છે. પવિત્ર આત્મા તમારી સાથે નિવાસ કરે છે. અને તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક છો. તો તમારા જીવન થકી પરમેશ્વરને મહિમા આપો. તાળી પાડી પરમેશ્વરને મહિમા આપો.